નમસ્કાર, વડોદરા લાઈવ 24/7 માં આપનું સ્વાગત છે। પાદરા વિધાનસભાના વડોદરા મહાનગરપાલિકામાં આવતા વોર્ડ નંબર 9 માં અંદાજિત રૂપિયા 2.80 કરોડના ખર્ચના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણ પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના વરદસ્તે કરવામાં આવ્યું। પાદરા વિધાનસભાના વડોદરા મહાનગરપાલિકામાં સમાવેશ આવતા વોર્ડ નંબર 9 માં અંદાજિત 2.80 કરોડના ખર્ચના વિવિધ પ્રકલ્પોનું ખાતમુહૂર્ત લોકાર્પણનું પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના વરદસ્તે કરવામાં આવ્યું। ખાતમુહૂર્ત લોકાર્પણના કાર્યક્રમ શહેર ભાજપ કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ આયરે, વોર્ડ નંબર 9ના પૂર્વ યુવા કાઉન્સિલર શ્રી રાજેશ આયરે, નરસિંહ ચૌહાણ, સુરેખાબેન પટેલ, ઉમિશાબેન વસાવા, વોર્ડ પ્રમુખ મહામંત્રી સહિત મહાનુભાવો કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા। સર્વપ્રથમ સોનારકુઈ પ્રાથમિક શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું। લોકાર્પણના કાર્યક્રમમાં મહાનુભાવો સહિત શાળાના આચાર્ય ડિમ્પલબેન પટેલ, સોનારકુઈ પ્રાથમિક શાળાના એસએમસી સમિતિના હોદ્દેદારો અને સભ્યો સહિત સેવાશી, શેરકી, માપુરા, અંપાળ ગામના સરપંચો ઉપસ્થિત રહ્યા હતા। સોનારકુઈ પ્રાથમિક શાળા દ્વારા મહાનુભાવોને પુષ્પગુચ્છ અને પુસ્તક આપી તેમનું બહુમાન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સોનારકુઈ ગામે ભાઈજી મહારાજના મંદિર પાસે પેવર બ્લોકનું ખાતમુહૂર્તનું કામ, સેવાસી પાળેશ્વર મહાદેવ મંદિર પાસે પેવર બ્લોકના કામનું લોકાર્પણ, સેવાસી ગામે શામલુ લેકવ્યુ ક્લબની બાજુમાં તળાવ પાસે પેવર બ્લોક કામનું ખાતમુહૂર્ત, વોર્ડ નંબર 9માં સેવાસી કેનાલ રોડ પર એડવેન્ચરાની ગલીમાં વરસાદી ગટર નાખવાનું કામ, વોર્ડ નંબર 9માં સેવાસી કેનાલ રોડ પર જલસા એપાર્ટમેન્ટની ગલીમાં વરસાદી ગટર નાખવાનું કામ, વોર્ડ નંબર 9માં આવેલ સાઈ નવી એટમોસ્ફિયરથી વેસ્ટ બેંકવાળા રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ, વોર્ડ નંબર 9માં આવેલી સેવાસી તળાવથી સેવાસી કેનાલ સુધીના રસ્તે વરસાદી ગટર નાખવાનું કામ, કુલ અંદાજિત રકમ રૂપિયા 2.80 કરોડના ખર્ચે કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પાદરાના ધારાસભ્ય ચેતનસિંહ ઝાલાના વરદસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોનો સોસાયટીના રહીશો દ્વારા બુકે આપી બહુમાન કરવામાં આવ્યું હતું। કોર્પોરેશનમાં સમાવિષ્ટ અને પાદરા વિધાનસભાના વિસ્તાર એવા સેવાસી સોનારકુઈમાં આજરોજ વિકાસલક્ષી વિવિધ કામો, ગટર લાઇન, વરસાદી કાંસ, પેવર બ્લોક, આ તમામ કામો તેમજ સોનારકુઈ પ્રાથમિક શાળાનું લોકાર્પણ થઈને કુલ 2.80 કરોડ રૂપિયાના ગ્રાન્ટના કામો આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। આ વિસ્તાર સેવાસીનો વિસ્તાર કે જ્યાં ડેવલપમેન્ટની શરૂઆત થઈ છે, ત્યાં રહેવાસીઓને એ વરસાદી પાણીના નિકાલ માટે તેમજ ગટર લાઇન માટેની ખૂબ જ જરૂરિયાત હતી અને ચોમાસામાં અને રોજિંદા જીવનમાં એમને ગટર લાઇનની પણ ખૂબ જ તકલીફો પડતી હતી। આ તમામ તકલીફો દૂર કરવાના આશયથી આજરોજ આ તમામ કામો આવરી લઈને નાગરિકોની તકલીફ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। નંબર 9માં આવેલ સેવાસી સોનારકુઈ જે વિસ્તારો છે કે જે નવા વિસ્તારો તરીકે સમાવેશ થયા હતા અને અદ્યતન તેના વિકાસલક્ષી કામો કરવા માટે જ્યારે અમારા ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલાના માધ્યમથી જે ગ્રાન્ટો ફાળવવામાં આવી, તેવી જ રીતે આજના દિવસે સોનારકુઈ ખાતે અમે પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરીને ત્યારબાદ સેવાસી ગામની અંદર આવેલા પાળેશ્વર મહાદેવના પેવર બ્લોક છે, એવી જ રીતે સામલ લેકવ્યુની બાજુમાં આવેલી જે અલગ અલગ 10થી 15 સોસાયટીઓ છે તેના મધ્યમાં આવેલી જે કોર્પોરેશનનો પ્લોટ છે, ત્યાં આગળ પેવર બ્લોક નાખીને જે તમામ લોકોને પેવર બ્લોક સાથે તેમને આજુબાજુના જે કાર્યક્રમો કરવા માટે એક મોકળી જગ્યા મળે તે માટે આજના દિવસે પેવર બ્લોક સાથે વિસ્તારની અંદર જ્યારે ચોમાસું પણ નજીક આવી રહ્યું છે તો પ્રી મોન્સૂનના જે કામોને ધ્યાનમાં રાખીને જે વરસાદીના કામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે। એવી રીતે સેવાસી વિસ્તારની અંદર અલગ અલગ જગ્યાએ અલગ અલગ કામોને જેવી રીતે ગટર, પાણી, વરસાદ અને પેવર બ્લોકના કામોનું આજના દિવસે જ્યારે ખાતમુહૂર્ત ધારાસભ્યશ્રીના હસ્તે કરવામાં આવ્યું છે। ધારાસભ્યશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જે સેવાસી વિસ્તાર જ્યારે વિકાસની દ્રષ્ટિએ આગળ વધી રહ્યું છે ને આજે ફરીથી એક વખત તેમને આજે જ્યારે કામોના ખાતમુહૂર્ત કરીને તેને ફરીથી એક વેગવંતું બનાવ્યું છે, તે બદલ તેમનો અમે સૌ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। સાથે આવેલી જે તમામ સોસાયટીના પ્રમુખશ્રીઓ છે તેમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આજના દિવસે કામોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે। અમારામાં અમે પાદરા વિધાનસભાના ચૈતન્યસિંહ ઝાલા, પછી અમારા કોર્પોરેટર શ્રીરંગ આયરે, એમનું અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા અહીંયા વિવિધ કામો જેમ કે રોડ, રસ્તા, ગટર લાઇનની વ્યવસ્થા, પેવર બ્લોકના કામ, સ્ટ્રીટ લાઇટ અને ગેસ લાઇનની સુવિધા અમને કરાયેલી છે, તે બદલ એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આગળ આવા સારા કામોની અમે આશા એમની જોડે રાખીએ છીએ કે આગળ હજુ નવા સરસ કામો ડેવલપ થઈ રહ્યા છે। ગાર્ડન છે, બગીચાનું છે, ઘણા બધા કામો એમને અમને ડેવલપમેન્ટના વચનો આપ્યા છે, જે એમનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને અમારી રજૂઆતો એમને શાંતિથી સાંભળી એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જયંત પટેલ।